નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેન્ટિયો દેશી તુવેર. આપની સાથે હું છું જિજ્ઞાસા. ભાઈ, આજે અમે એવી રેસીપી લઈને આવ્યા છીએ કે જે રેસીપીની રીત તો તમને સમજાવવાના જ છીએ, સાથે સાથે એ કયા રોગને નાબૂદ કરે છે, કયા રોગ નથી થવા દેતા, એના બેનિફિટ્સ શું છે, એ તમામ વિગતો પણ અમને આ એપિસોડમાં અમે આપને આપવાના છીએ. તો સીધા જ જઈએ આજના હોમ શેફ પાસે. આજે અમારી સાથે છે હોમ શેફ દર્શના ઉપાધ્યાય. દર્શનાબેન, TV9માં તમારું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. આજે આપણે કઈ રેસીપી બનાવવાના છીએ જે તમારા ટેસ્ટની હોય અને તમારા ટ્વિસ્ટની હોય? આજે હું બ્રાઉન ટોપ મિલેટની કટલેટ બનાવવાની છું. એ કટલેટમાં આપણે શું વાપરીશું તો એની અંદર આપણે બ્રાઉન ટોપ મિલેટ બોઇલ કરેલા છે, એમાં બટેકા બાફેલા છે, ચણાનો લોટ છે, જે આપણા રોજિંદા મસાલા છે, હળદર, મીઠું, મરચું, પછી તલ છે, કોથમીર છે, આદુ મરચાં તમારે યુઝ કરવા હોય તો તમે એમાં યુઝ કરી શકો છો. દર્શનાબેન, અહીંયા તમે જે મિલેટનો ઉપયોગ કર્યો છે એ તમે પલાળીને અને બોઇલ કરીને લાવ્યા છો, તો એની થોડી પ્રોસેસ આપણે પહેલાં સમજાવી દઈએ, પછી આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે બ્રાઉન ટોપ મિલેટ જે છે એ પોઝિટિવ મિલેટમાંનું એક મિલેટ છે અને આની અંદર 12.5% ફાઇબર છે અને 11.5% પ્રોટીન છે. આ દરેક કેન્સરના રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. અત્યારનું જે લાઈફસ્ટાઈલ જે છે અને જેનું ફાસ્ટ ફૂડિંગનું બધું વધારે છે, એમાં કેન્સર જે વધતું ગયું છે એની અંદર આ બહુ જ ઇફેક્ટિવ છે અને આ કેન્સર ઉપર ખૂબ સારું કામ કરે છે. બિલકુલ, તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, આ બાઉલમાં મેં ભાત લીધા છે બ્રાઉન ટોપના. આને 8 કલાક પલાળવા કમ્પલસરી છે, કારણ કે આમાં ફાઇબરનો રેશિયો 12.5% છે. એટલે રાત્રે એને સવારે તમારે બનાવવા હોય તો રાત્રે તમારે એને 8 કલાક પલાળવા પડે. સવારે બ્રાઉન ટોપ જે 5 પોઝિટિવ મિલેટ છે એ બધાનું રાઈસ બનાવવા માટે, બોઇલ કરવા માટે અલગ અલગ રેશિયો છે. બ્રાઉન ટોપ મિલેટ છે એ થોડા હાર્ડ હોય છે, એટલે આની અંદર 4 ગણું, એટલે 1 કપ આપણે બ્રાઉન ટોપ લીધા હોય તેમાં 4 ગણું, એટલે 4 કપ પાણી એમાં નાખીને એને બોઇલ કરવાના હોય છે. અને આને જો તમારે છૂટા કરવા હોય તો આની અંદર 1 થી 2 ચમચી તેલ અથવા ઘી તમે એડ કરી અને બોઇલ કરો તો ભાત બહુ સરસ છૂટા બને છે. એટલે આ મેં બનાવીને તૈયાર છે બ્રાઉન ટોપ મિલેટના ભાત. હવે એની અંદર આપણે બાફેલા બટેકા લઈશું. ચણાનો લોટ એડ કરીશું, પછી સ્વાદ મુજબ મરચું એડ કરીશું. દર્શનાબેન, અમે પણ એવી જ ટ્રાય કરતા હોય છે દર વખતે કે અમારા વ્યુઅર્સ સુધી એક નવી અને સ્વાદિષ્ટ વાનગી તો પહોંચે જ, પરંતુ સાથે સાથે એના બેનિફિટ્સ પણ વધારે હોય, ગુણધર્મો સારા હોય. એટલે મિલેટની વાનગી દર્શકો સુધી પહોંચાડવી એ સારી વાત છે. તમે એના ગુણધર્મો પણ કીધા. આ સિવાય મિલેટ્સમાંથી શું શું બનતું હોય છે અને મિલેટ્સના અલગ અલગ પ્રકારો પણ હોય છે. તમે જેમ પોઝિટિવ મિલેટ્સની પણ વાત કરી હતી, તો આ કયા મિલેટ્સ છે અને બીજા કયા પ્રકારો છે, એના બીજાના જે ગુણધર્મો છે એ શું હોય છે? આ જે છે એ પોઝિટિવ મિલેટ છે. આના સિવાયના ન્યુટ્રલ મિલેટ હોય છે, જેની અંદર બાજરી, મકઈ, રાગી, જુવાર આવે છે. અને નેગેટિવ મિલેટ છે એની અંદર ઘઉં, ચોખા આવે છે, જેમાં ફાઇબરનો રેશિયો ખૂબ ઓછો હોય છે. અને આની અંદરથી ઘણું બધું કૂકીઝ બની શકે છે, કેક બની શકે છે, મંચુરિયન, પીઝા, પાસ્તા, અમે બધી જ વસ્તુઓ મિલેટ્સની બનાવીએ છીએ, જેની અંદર ઘઉં, ચોખા, મેંદો કે દૂધ અમે કોઈ બી યુઝ નથી કરતા. એટલે જે પણ તમને બહારનું ખાવાનું ઈચ્છા થતી હોય છે ફાસ્ટ ફૂડ, એ જ ફાસ્ટ ફૂડ તમે ઘરે પણ બનાવી શકો છો અને તમને જે ક્રેવિંગ્સ થયું છે એ પણ એમાં સંતોષાઈ જશે અને સાથે સાથેની જે ગુણવત્તા છે, જે ગુણધર્મો છે એ પણ તમારા હેલ્થ માટે ખૂબ જ સારા રહેશે. આમાં તલ નાખ્યા છે. આમાં થોડી આપણે કોથમીર એડ કરીશું. જેને આદુ મરચાં, લાલ મરચું જે ઓછું ખાતા હોય એ લીલા મરચાં બી યુઝ કરી શકે છે. આમાં આપણે સોલ્ટ સ્વાદ મુજબ નાખીશું અને મારા સ્વાદ મુજબ અને ટ્વિસ્ટ માટે હું આની અંદર વંડરનો કિચન કિંગ મસાલો યુઝ કરું છું, જેનાથી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ અને એમાં અનેરો ટેસ્ટ મળશે તમને. આ ગરમ મસાલો આપણે નાખ્યો છે વંડરનો. હવે આને બધું એકસાથે મિક્સ કરી લઈશું. દર્શનાબેન, કટલેટ બહાર પણ મળતી હોય છે, એ બધા ખાતા જ હોઈએ છે, પણ તમને આ વિચાર કેવી રીતે આવ્યો કે મિલેટમાંથી પણ કટલેટ બનાવી શકાય? એમાં એવું છે કે મિલેટ, અમારે લોકોને મિલેટ ખવડાવવા છે. અમે મિલેટ અવેરનેસનું કાર્ય કરીએ છીએ. અમારું આખું એક ફાઉન્ડેશન છે ઓમની ઓજસનું, એટલે અમે છેલ્લા 5 વર્ષથી એમાં કામ કરીએ છીએ અને અમારે બધાને હેલ્ધી રાખવા છે. વગર દવાએ લોકો સાજા કેવી રીતે થાય, એટલે અમારો પહેલાં મેઇન એમ હતો કે બાળકો જે પીઝા અને બધું મેંદો ખાય છે અને
અને બહારનું જે ખાય છે તો એ આપણે મિલેટમાંથી બનાવીને જ કેમ બાળકોને સર્વ ના કરીએ, એટલે એ વિચાર આવ્યો કે બાળકોને કટલેટ તો ભાવે જ છે, તો આપણે મિલેટની શું કરવા કટલેટ બનાવીને ના આપીએ. એટલે ભોજનમાં કેટલી બધી તાકાત છે કે રોગો પણ મટાડી શકે છે અને જો બીજા રોગો શરીરમાં આવવાના હોય તો એને પણ દૂર રાખે છે. દર્શનાબેન, મેં એવું સાંભળ્યું હતું કે કોઈ પણ એક મિલેટમાંથી એક વાનગી બનાવો તો એના ગુણધર્મો છે એ સારા પ્રમાણમાં તમને મળી રહે, તો એવું કરી શકાય? અને જો કરી શકાતું હોય તો કટલેટમાં આ સિવાય બીજા કયા મિલેટ છે એનો યુઝ કરી શકાય? કટલેટ જે છે અત્યારે મેં બ્રાઉન ટોપની બનાવી છે, પણ આ દરેક મિલેટની બનાવી શકાય, પણ એ મિલેટ તમારે અલગ અલગ જ વાપરવા પડે. અત્યારે જો મેં બ્રાઉન ટોપની બનાવી છે તો મેં આમાં ખાલી બ્રાઉન ટોપ જ યુઝ કર્યા છે. તમારે બીજું લિટલ છે, ફોક્સટેલ છે, એ બનાવવું હોય તો તમારે ખાલી એ સેપરેટ અલગ જ મિલેટની યુઝ કરી શકાય, બાકી બને બધા મિલેટની કટલેટ. એટલે તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે મિલેટમાંથી કોઈ વસ્તુ બનાવો છો તો ખાસ ધ્યાન રાખજો કે કોઈ એક મિલેટનો એક રેસીપી માટે ઉપયોગ કરવાનો છે. બધા મિલેટ ભેગા નથી કરવાના. જો ભેગા થશે તો તેના જે ગુણધર્મો મળવાના હોય છે એ થોડા ઓછા થઈ જશે. એટલે જેટલું તમે એક મિલેટનો ઉપયોગ કરશો એટલા જ બેનિફિટ તમને વધારે મળશે. હવે આપણે આ કટલેટ માટેનો ડોટ રેડી થઈ ગયો છે. તો કટલેટ માટેનું સ્ટફિંગ છે રેડી થઈ ગયું છે. હવે આપણે એને શેપ આપી દઈએ કટલેટમાં. આપણે કયો શેપ આપવાના છીએ અને શરૂઆત કરીએ? હા, આપણે અત્યારે રાઉન્ડ શેપ આપીશું. એટલે અત્યારે આપણે કટલેટ વાળી દઈએ રાઉન્ડ શેપની. જેમ પોઝિટિવ મિલેટની વાત કરી એમાં 5 પોઝિટિવ મિલેટ આવે છે. ફોક્સટેલ આવે છે, કોડો છે, લિટલ મિલેટ છે, બાર્નયાર્ડ છે અને બ્રાઉન ટોપ મિલેટ છે. તો આ બધા મિલેટના અલગ અલગ ફાયદા છે, અલગ અલગ ડિસીઝ ઉપર કામ કરે છે, અલગ અલગ ઓર્ગન્સ પર કામ કરે છે. એટલે 5 મિલેટ ખાવા જરૂરી છે. જેમ ફોક્સટેલની વાત કરીએ તો ફોક્સટેલ આપણા શ્વસન તંત્ર અને લંગ્સના દરેક રોગો ઉપર કામ કરે છે. પછી કોદરી છે, જે કોડો, એને ઇંગ્લિશમાં કોડો કહેવાય છે, ગુજરાતીમાં કોદરી કહેવાય છે. બહાર જે કોદરી મળે છે એ સફેદ હોય છે, એ પોલિશ્ડ કોદરી હોય છે કે એનાથી તમને કંઈ તમારા રોગોમાં કંઈ ફાયદો ના થઈ શકે, કારણ કે કોઈ બી અનાજ પોલિશ થાય ને એટલે એની અંદરના જે બી વિટામિન્સ ને મિનરલ્સ હોય છે ને એનો નાશ થઈ જાય છે. એટલે કોદરી જે છે ને આપણું બ્લડ પ્યોરિફાય શુદ્ધિકરણ માટે ખૂબ જ ઉપયોગી છે અને ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે. એવી જ રીતે લિટલ મિલેટ છે, એને ગુજરાતીમાં ગાજરો કે કુરી કહેવાય છે. એ આપણા લેડીઝ અને જેન્ટ્સના જે બી રોગો છે એ બધા માટે ખૂબ ફાયદાકારક છે. એવી જ રીતે બાર્નયાર્ડ એટલે કે સામો, જે વ્રતમાં બધા ખાય છે. અત્યારે મોરૈયો જે મળે છે એ સફેદ મળે છે અને સામા પાછળ જે આપણે સામો ખાઈએ છીએ તો એ સામો કાળો હોય છે અને બધા એવું કહે છે કે સામો ગરમ પડે, પણ ગરમ નથી પડતો. ગરમ કેમ પડે? કારણ કે તમે એને પલાળ્યા વગર ખાઓ છો. પલાળીને એને 8 કલાક પલાળો તો તમને ગરમ નથી પડતો. એ આપણા જે સોફ્ટ ઓર્ગન્સ જે છે, જેમ લીવર છે, કિડની છે, પછી આપણું નાનું આંતરડું, મોટું આંતરડું, એના દરેક રોગો માટે ખૂબ ફાયદાકારક છે. અને આ જે બ્રાઉન ટોપની આપણે કટલેટ બનાવીએ છીએ એ કેન્સર ઉપર બહુ સારું કામ કરી રહી છે. એટલે 5 મિલેટ અલગ અલગ ઓર્ગન્સ પર, અલગ અલગ રોગો ઉપર કામ કરે છે. એટલે આપણે બધા મિલેટ રોજિંદા ઉપયોગમાં દરેકે દરેક મિલેટ ખાવા જોઈએ. જે સ્વસ્થ લોકો છે એમને દરેક મિલેટ 2 દિવસ, એટલે કે સપોઝ તમે ફોક્સટેલ મિલેટ ચાલુ કર્યા તો 2 દિવસ તમારે ફોક્સટેલ મિલેટ જ ખાવાના છે. પછી લિટલ 2 દિવસ, કોડો 2 દિવસ, બાર્નયાર્ડ 2 દિવસ, એવી રીતે 5 મિલેટ 2 દિવસ તમારે ખાવાના છે. જેનાથી તમે સ્વસ્થ છો પણ વધારે તમે સ્વસ્થ રહી શકો એની માટે તમારે આ વસ્તુ જરૂરી છે. અને દર્શનાબેન, તમે જે રીતે કહ્યું કે 2 દિવસ, તો એનું કોઈ રીઝન છે પર્ટિક્યુલર કે પછી 2 દિવસ આ 2 દિવસ એટલે ડિવાઈડ કરી દો અને એ બાને ખવાઈ બી જાય? હા, એટલે એમાં એવું છે કે દરેકમાં ફાઇબરનો રેશિયો અલગ અલગ છે અને એ દરેક અલગ અલગ ઓર્ગન્સ પર કામ કરે છે. એટલે એક સાથે તમે એક અઠવાડિયું એક જ ખાઓ તો એ ઓર્ગન્સ તમારું સાજું થઈ જાય અને બીજા ઓર્ગન્સ જે છે હેવી થઈ જાય, એનો ડોઝ થોડો. હા, એટલે એનું કારણ એટલે એવું છે એટલે ઓછી માત્રામાં લઈ શકાય. એ કોઈ એવું મેઝરમેન્ટ છે કે ભાઈ એક દિવસમાં તમારે આટલું જ ખાવું જોઈએ, બહુ વધારે ના ખાઈ શકે? એમાં એવું છે કે આ જે છે આની અંદર ફાઇબર ખૂબ વધારે હોય છે. એટલે તમે જે વ્યક્તિ જે છે એ 50 ગ્રામથી વધારે મિલેટ ખાઈ નથી શકતું, કારણ કે આમાં ફાઇબરનો રેશિયો વધારે છે અને આને પચવામાં 6 કલાક થાય છે. ઓહો. જો તમે ઘઉંની રોટલી 4 ખાતા હોવ ને
તો આની રોટલી તમે 2 જ ખાઈ શકશો અને 6 કલાક સુધી તમને ભૂખ નથી લાગતી. એટલે અને આમાં એવું નથી કે તમે 50 ગ્રામ જ ખાઓ ને પછી ના ખાઓ. આમાં તમારે જેટલું તમે ખાઈ શકો ને એટલું તમારે ખાવાનું છે. અને સ્ટાર્ટિંગમાં અત્યારે તો આપણે આટલા વર્ષોથી ઘઉં ચોખા અને મેંદો ખાઈ રહ્યા છીએ તો આપણું સ્ટમક એ રીતે ટેવાઈ ગયું છે. એટલે સ્ટાર્ટિંગમાં તમે જ્યારે મિલેટ ખાવાના ચાલુ કરો ને ત્યારે એ 50 ગ્રામથી વધારે જ ખવાઈ જાય. પણ જેમ જેમ આપણું સ્ટમક ટેવાઈ જાય કે હવે મિલેટ પર છે ત્યારે આપણું ખોરાક ઓછો થતો જાય છે. તો કટલેટ આપણી રેડી થઈ ગઈ છે, શેપ અપાઈ ગયો છે. દર્શનાબેન, હવે ખાસ તો જ્યારે કટલેટ બનાવતા હોય છે લોકોને એકદમ ક્રિસ્પી ખાવી હોય છે, તો એ ક્રિસ્પી બને એ માટે શું કરવાનું? હા, એની માટે મેં મકાઈના જે પૌવા આવે છે બાળકોને જે ખૂબ ભાવે છે એનો મેં પાવડર બનાવી દીધો છે અને આપણે એમાં રગદોળી અને એને એ કટલેટને આપણે તળવાના છીએ. અત્યારે આપણે એને ડીપ ફ્રાય કરવાના છે, પણ જેને તેલ ઓઇલ ઓછું ગમતું હોય તો એ સેલો ફ્રાય બી આને કરી શકે છે. તો આપણે એ કરીએ. હા, દર્શનાબેન, તમે મસાલાનું સ્ટફિંગ બનાવવામાં જે રીતે બટાકાનો ઉપયોગ કર્યો હતો તો એ બટાકા કોઈ ના ખાતું હોય, ઘણા લોકો હવે સ્ટફિંગમાં બટાકા અવોઇડ કરે છે, તો બીજા કોઈ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકાય? આની અંદર તમે કેળાનો, જે જૈન લોકો છે એ કેળાનો યુઝ કરી શકે છે. પછી બાળકોને વેજીટેબલ્સ, અમુક બાળકો હોય છે જે વેજીટેબલ્સ નથી ખાતા, તો એની અંદર આપણે આમાં ગાજર છે, બીટ છે, પછી વટાણા છે, એનો બી આપણે યુઝ કરીને કટલેટ બનાવી શકીએ છીએ. એ બાળકોને કલરફુલ વધારે પસંદ હોય તો આપણે એને બીટનો કલર આપીને, પાલકનો કલર આપીને અલગ અલગ કલરની બનાવી શકાય છે. આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈએ? હા, મૂકી દઈએ. દર્શનાબેન, હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણે ફ્રાય કરી લઈએ. હા, આ જે કટલેટ મિલેટની કોઈ બી આપણે વાનગી બનાવીએ ને તો એને હંમેશા સ્લો ફ્લેમ ઉપર જ બનાવવાની હોય છે, કારણ કે આમાં ફાઇબરનો રેશિયો ખૂબ વધારે હોય છે, એટલે આને વાર લાગે છે અને ક્રિસ્પી બી થાય છે અને બળી પણ નથી જતી. પણ એને પહેલેથી આપણે મિલેટ છે તો બાફેલા હતા જ, તો પણ ફ્રાય કરવામાં ટાઈમ જશે? હા, જશે, કારણ કે ફાઇબર ખૂબ જ છે. ફાઇબર આમાં કેવું છે કે ઘઉં અને જે ચોખા છે એ લાંબા દાણા હોય છે, બરોબર છે? એ લાંબા દાણા હોય છે ને એટલે એમાં ફાઇબર નથી હોતું. જ્યારે આ દાણા જે છે ને એ ગોળ હોય છે. ગોળ હોય છે એટલે એની અંદર પરત હોય છે કે કાર્બોહાઈડ્રેટ ફાઇબર, કાર્બોહાઈડ્રેટ ફાઇબર, એવી રીતના લેયર્સ હોય છે. એટલે જ્યારે તમે પલાળો ને ત્યારે એ પાણી વધારે નથી પીતું, પણ જ્યારે એને બનાવો ને ત્યારે એ પાણી વધારે લે છે. અને ઘઉં જે છે એને ઉગાડવા માટે 1 કિલો ઘઉં ઉગાડવાના હોય ને તો એની અંદર 15,000 થી 18,000 લીટર પાણી જોઈએ છે. જ્યારે મિલેટ 1 કિલો ઉગાડવાના હોય ને તો ખાલી 300 થી 400 લીટર જ પાણી જોઈએ છે. એટલે પાણીનું બી ખૂબ જ બચાવ થાય છે, પ્રકૃતિ બચે છે. એટલે મિલેટ ખાવા બહુ જરૂરી છે કે પાણી, પ્રકૃતિ, શ્વાસ બધું બચે. એટલે જ આપણા નરેન્દ્ર મોદીજીએ ઇન્ટરનેશનલ યર જાહેર કર્યું છે કે પાણી બચે, પ્રકૃતિ બચે, શ્વાસ બચે. અને ત્યારથી લોકો ફરી એકવાર મિલેટ તરફ વળ્યા છે. વર્ષો પહેલા મિલેટ્સ બધા ખાતા હતા. દર્શનાબેન, એકદમ બ્રાઉનિશ કલર આવી ગયો છે, તો હવે એ ફ્રાય થઈ ગયા છે? હા, હવે ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. તૈયાર છે આપણી બ્રાઉન ટોપ મિલેટની કટલેટ. જિજ્ઞાસા, હવે આપણી આ બ્રાઉન ટોપ મિલેટની કટલેટ રેડી છે, એટલે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. બ્રાઉન ટોપ મિલેટની જે કટલેટ છે એની સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે. એ પણ તમે ઘરે જ બનાવી છે? હા, ઘરે જ બનાવી છે. જે આપણે નોર્મલ બનાવીએ છીએ, કોથમીર, મરચાં, આદુની, એવી રીતે ચટણી બનાવી છે. આની સાથે બાળકોને ટમેટો કેચઅપ બી તમે આપી શકો છો. આજે મેં બ્રાઉન ટોપ મિલેટની આ કટલેટ બનાવી છે. એની અંદર મારા ટેસ્ટ મુજબ અને મારા ટ્વિસ્ટ મુજબ મેં વન્ડર કિંગ કિચન મસાલો યુઝ કર્યો છે, જેનાથી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે. તો જિજ્ઞાસાબેન, તમે ટેસ્ટ કરીને કહેશો કેવી બની છે? તો એકદમ બહાર મળે એવી જ કટલેટ છે, એ રેડી થઈ ગઈ છે. જોઈને તમારા મોંમાં પણ પાણી આવી ગયું હશે. આ કટલેટની ખાસિયત તો દર્શનાબેને તમને જણાવી છે, બહુ બધી ખાસિયત છે અને એના બેનિફિટ્સ પણ એટલા જ છે. એટલે આ વખતે તમે જો કટલેટ બનાવવાનું વિચારતા હોય તો આ મિલેટની કટલેટ બનાવજો.
દર્શનાબેન, એ કટલેટ્સ મેં ટ્રાય કરી છે, એકદમ ટેસ્ટી હતી. અને હવે થોડુંક અત્યારે ઉનાળો ચાલે છે તો એ પ્રમાણે કંઈક સ્મૂધી જેવું બનાવવું હોય તો શેની સ્મૂધી બનાવી શકાય? આપણે એમ તો દરેક મિલેટની સ્મૂધી બની શકે છે, પણ આપણે બાનિયાડ એટલે કે સામો જે ફરાળમાં ખાઈ શકાય એની સ્મૂધી આપણે બનાવીશું. એટલે કોઈને ઉપવાસ કે એવું હોય તો એ પણ બનાવીને ખાઈ શકે. ઓકે, તો એના માટે કઈ કઈ વસ્તુ જોશે? હા, એની માટે આપણે બાનિયાડના ભાત બનાવ્યા છે, જે 5 પોઝિટિવ મિલેટના જે બનાવીએ છીએ, જેને 8 કલાક પલાળવા પડે. એ પલાળી અને બાનિયાડ મિલેટ એટલે કે સામો છે એની અંદર આપણે 1 કપ સામો હોય તો એની સામે આપણે 2.5 થી 3 કપ પાણી યુઝ થતું હોય છે ભાત બનાવવા માટે. પછી એની અંદર આપણે મિક્સ સીડ્સ છે કે પમ્પકિન સીડ્સ છે, પછી ચિયા સીડ્સ છે, પછી સનફ્લાવરના સીડ્સ છે, પછી ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ બદામ લીધા છે, અને સ્વીટનેસ માટે આપણે ઓર્ગેનિક ગોળ યુઝ કર્યો છે. તમે મધ બી યુઝ કરી શકો છો, અને ચિયા સીડ્સ પલાળેલા બી છે. અને અત્યારે આપણે જે સ્મૂધી બનાવવાના છે એ મસ્ક મેલનની બનાવવાના છીએ. આવી રીતે સ્મૂધી તમે કોઈ બી ફ્રૂટની બી બનાવી શકો છો અને વેજીટેબલ્સની બી બનાવી શકો છો. જેવી રીતે બીટ છે, ગાજર છે, એની પણ બનાવી શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, આ બાનિયાડ મિલેટના ભાત છે, આને આપણે મિક્સ કરવાનું છે બધું. પછી આની અંદર આપણે મસ્ક મેલનના ટુકડા મિક્સ કરીશું. પછી આ જે છે એ મિક્સ સીડ્સનો પાવડર આપણે બનાવેલો છે, એને બી આપણે મિક્સ કરીશું. આની અંદર આપણે પમ્પકિન સીડ્સ લીધા છે, ચિયા સીડ્સ લીધા છે, અને સનફ્લાવરના સીડ્સ લીધા છે, અને ડ્રાયફ્રૂટ આપણે થોડું લઈશું. દર્શનાબેન, પહેલાં જે આપણે રેસીપી બનાવી કટલેટ્સની એમાં બ્રાઉન ટોપ આપણે મિલેટ યુઝ કર્યું, તો આમાં અત્યારે બાનિયાડ યુઝ કર્યું છે, તો આના શું ફાયદા છે? જેવી રીતે દરેક મિલેટ્સના ફાયદા અલગ અલગ છે, એવી રીતે આનો બી ફાયદો અલગ છે. આ બાનિયાડ એટલે કે સામો, જે આપણા બોડીમાં જે અલગ અલગ જે સોફ્ટ ઓર્ગન હોય છે, લીવર છે, કિડની છે, પેન્ક્રિયાસ છે, એના ઉપર બહુ સરસ કામ કરે છે અને બહુ સારું રિઝલ્ટ મળે છે. લીવર કેન્સર હોય કે એનામાં બી બહુ ફાયદો કરે છે. અને તમે બધા જાણો જ છો કે સામો છે એટલે ઉપવાસમાં ખવાય જ છે, અને આના ખાવાથી B12 બી મળે છે. આના જે ભાત જે છે એને ભાતની અંદર તમે દહીં મિક્સ કરી અને રાઈ અને લીમડાનો વઘાર કરી અને આને અડધો કલાક ફ્રીઝમાં મૂકી રાખી અને પછી જો તમે આમને ખાઓ તો આમાંથી B12 પુષ્કળ મળે છે. અને 5 પોઝિટિવ મિલેટમાંથી B12 તો તમને પુષ્કળ મળે જ છે. એટલે આજના યંગસ્ટર્સની એ ફરિયાદ હોય છે કે એમને થકાન જલ્દી લાગતી હોય છે, તો B12ની કમી હોય ત્યારે આવું બધું થતું હોય છે, તો મિલેટ્સ ખાવાથી B12ની જે કમી છે એ ઉણપ છે એ પૂરી થઈ જશે. હા. અને તમે જે દહીંવાળી વાત કરી છે કે રાઈસ સાથે દહીં સાથે વઘાર કરીને, તો એ રેગ્યુલર આપણે ખાઈ શકીએ? હા, એ રેગ્યુલર તમે ખાઈ શકો. અને આ જે મિલેટ, જે 5 પોઝિટિવ મિલેટ છે, એનો ફાયદો એવો છે કે જે તમે સવારે ઉઠીને જે પહેલું ફૂડ લો છો એ આ જ ફૂડ લો ને તમે, તો એ બેસ્ટ છે. કારણ કે જ્યારે આપણે રાત્રે 8 કલાક સૂઈ ગયા હોય છે ત્યારે આપણું સ્ટમક બી શાંત હોય છે, આપણું મન બી શાંત હોય છે. એટલે જે સવારે જે પહેલું ફૂડ હોય છે ને એ આપણે હેલ્ધી અને ફાઇબરવાળું લઈએ તો આપણા આખા દિવસની જે આપણી સિસ્ટમ છે એને બહુ ફાયદો મળી શકે છે. આને ફ્રીઝમાં અત્યારે ઉનાળો છે ને એટલે બનાવીને ના રાખી શકાય, કારણ કે પોઝિટિવ મિલેટમાં ફાઇબર ખૂબ વધારે હોય છે. એટલે આની અંદર છે ને આથો, એટલે કે આની અંદર માઇક્રોબ્સ એની જાતે ડેવલપ થતા હોય છે. એટલે આમાં છે ને ઉનાળામાં આથો જલ્દી આવી જાય, અને જો આથો આવી ગયો અને જો તમે ખાધું ને તો આની સાઈડ ઇફેક્ટ ખૂબ જ ખરાબ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. એટલે તમારે સવારે જ બનાવવું પણ જોઈએ. તો તમે જે સાઈડ ઇફેક્ટ્સની વાત કરી કે એને જો રાત્રે બનાવીને સવારે ખાઈએ તો કંઈક નુકસાન થઈ શકે છે, તો એ કયા કયા નુકસાન થઈ શકે? એમાં એવું છે કે આપણે પેટમાં ચૂક આવવી કે વોમિટ થવી, ચક્કર આવવામાં, અને જો પલાળીને બી કદાચ ના ખાધા હોય ને ડાયરેક્ટ, તો આપણા સ્કિન ઉપર રેડ ડોટ્સ થાય છે અને સ્ટમકમાં વધારે તકલીફ થાય છે. બિલકુલ, એટલે આ ખાસ બાબત ધ્યાન રાખવા જેવી છે કે ફ્રેશ જ સવારે જ બનાવવું, કારણ કે ફાઇબર વધારે છે ને એટલે આને ફ્રેશ જ ખાવું જોઈએ. એટલે 1-2 કલાક પડ્યું હોય બનાવીને તો વાંધો નહીં, તો વાંધો નહીં. આમાં એવું છે કે તમે શિયાળામાં જો ખાઓ ને
તો શિયાળામાં વાંધો નથી આવતો કારણ કે ઠંડક હોય છે, પણ ઉનાળામાં અત્યારે આપણી અમદાવાદની ગરમી જે છે એ પ્રમાણે તો તમારે 1-2 કલાકથી વધારે તમારે રાખી ન ઓકે, હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે જે સ્મૂધી બનાવવાની છે એની અંદર આપણે પ્લાન્ટ બેઝ એટલે કે કોકોનટ મિલ્ક જ યુઝ કર્યું છે, કારણ કે જો મિલેટને ખાવા હોય તો આપણે એની અંદર ઘઉં ચોખા મેંદો ને દૂધ યુઝ નથી કરતા, એટલે આપણે પ્લાન્ટ બેઝ જ મિલ્ક યુઝ કરીએ છીએ. એટલે આમાં હું કોકોનટ મિલ્ક યુઝ કર્યું છે. એટલે કોકોનટ મિલ્ક આપણે નાખી હવે આ બધું મિક્સ કરી અને આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો સ્મૂધી ક્રશ થઈને રેડી થઈ ગઈ છે. હવે એમાં થોડું ગાર્નિશિંગ કરવાનો સમય થઈ ગયો છે. આપણે ગાર્નિશિંગ કરીએ. ગાર્નિશિંગ માટે મેં મિક્સ સીડ્સ લીધા છે. એમાં પમ્પકિન સીડ્સ છે, ચિયા સીડ્સ છે અને સૂર્યમુખીના બી છે. પછી આ કાજુ ને બદામ બી આપણે લીધા છે. ચિયા સીડ્સને તમે પલાળીને બી ગાર્નિશ કરી શકો છો. જિજ્ઞાસાબેન, આ આપણી મસ્ક મેલન બાર્નયાર્ડ મિલેટની સ્મૂધી રેડી છે, તો ટેસ્ટ કરીને કહેશો કેવી છે? બિલકુલ. તો મસ્ક બેલની સ્મૂધી તૈયાર થઈ ગઈ છે. ખાસ તો B12ની જેમની ઉણપ છે એમના માટે એકદમ બેસ્ટ કહી શકાય. મોર્નિંગમાં જો તમે આને ખાશો તો આખો દિવસ તમારો એકદમ હેલ્ધી સ્ફૂર્તિવાળો જવાનો છે. એટલે હવે જો તમારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં શું ખાવું એ તમને કન્ફ્યુઝન હોય તો આવી સ્મૂધી બનાવીને તમે ખાઈ શકો છો અને તમારી સવાર સરસ મજાની બનાવી શકો છો. દર્શનાબેન, આટલી સરસ રેસીપી માટે અને ખાસ તો તમે જે મિલેટ્સના ફાયદાઓ જણાવ્યા છે અને કયા કયા રોગને મટાડે છે તમે બહુ સારી રીતે અમારા વ્યુઅર્સને સમજાવ્યું છે. એના માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. અને બીજું ગિફ્ટ ખાસ એના માટે છે કે બંને જે રેસીપી છે બંને તમે મિલેટ્સમાંથી બનાવી છે અને તમે જે રીતે કહ્યું છે કે બહુ બધા બેનિફિટ્સ છે. ખાસ કરીને સ્મૂધી પણ એટલી જ હેલ્ધી છે. B12ની ઉણપ હોય તો એ દૂર થાય છે. એટલે એના માટે ખાસ તમારા માટે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. અને TV9 ઉપર મારી આ હેલ્ધી રેસીપીઝ લોકો સુધી પહોંચાડવા માટે તમે મને આવી રીતે મોકો આપ્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આઈ હોપ કે આજની આ બંને રેસીપી છે આપને ખૂબ પસંદ આવી હશે અને પસંદ કરતાં પણ જો તમે આને ઘરે બનાવીને ટ્રાય કરશો તો તમારા માટે ખૂબ જ બધા ગુણકારી બેનિફિટ્સ આનાથી મળવાના છે. તો આ મિલેટ્સમાંથી તમે પણ આવી રેસીપી બનાવતા રહો અને આવી જ અવનવી રેસીપી માટે આપ જોડાયેલા રહો TV9 સાથે.